બેઠે દર્શન કરીને પાછા બે છો તમે બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજ તો છે બીજું નોરતું અને આજે અત્યારે તો કંઈ ખાવાનું છે નહીં, તો બસ બેઠો છું ને આપણે જવાનું છે ડુંગળી સોંપવા જવાનું છે. તો હવે જવાનું થાય તો પછી જઈએ આપણે, પછી પાછા એ કરવાની એવું તો જવાનું છે જ તે. અને આજે સાંજે આપણે ક્યાં પ્રોગ્રામ જોવા જઈએ કાંઈ નક્કી છે નહીં, એટલે વ્લોગમાં બન્યા રહીજો. આપણે જો ઘરે આવી ગયા છીએ, નાહી જઈ નાખ્યું છે એવું છે, અને આવી ગયો છે ભોલ્યો તે, અને દીવાબત્તીને એવું લઈ લીધું છે, કારણ કે આખો દિવસ આપણે ગયા છે ડુંગળી સોંપવા, એટલે હવે અત્યારે જવાનું છે આપણે બધે દર્શન કરવા, દીવા કરવા એવું છે. તો હાલે આવે છે ને તું હારે? હાલો એ આવે છે એટલે આપણે હવે જઈએ. તો સગા બાબા પહેલા જવાનું, પછી ત્યાંથી ઉપલા બાભાએ થઈને ક્યાં ઉપર બાબા ત્યાં તો જવાનું હોય ને મારે. હાલો હાલો તો હવે એમ બે જાવી. હાલે શું કરે છો? પકડીમાં તો પછી હું ફૂટે કામ નહીં ભાઈ. હાલ ફળાઈ ત્યાં લાવ્યો છે, કાંઈ ફૂટ્યો જ છે ને. હાલો બેઠે દર્શન કરીને પાછા બે ભાગ્યા છીએ કા ગામમાં જઈ. હાલો બાબાએ પોગી ગયો છું, અને અહીંયા તો અમારે તો વર્ષો જૂનો વડલો છે, એ તો કેટલા અમારે દાદા ને પરદાદા સમયના છે, કારણ કે ઘણો જૂનો છે વડલો. હાલો હું તમને વડલો બતાવું. આ છે વડલો આખો, અમારે બહુ જૂનો છે એવું છે. ઘેરદારે છે ને થોડુંક ડાળ્યું વાવાઝોડું આવ્યું હતું એટલે એમાં તૂટી પણ ગયેલી છે, નીચે પણ પડી. બાકી તો વડલો તો બહુ મોટો છે, નીચે કવો છે સાઈડમાં અહીંયા. હાલો દર્શન કરવા દે. જો દર્શન કરીને ઘરે વહી ગયો છું, અને થોડુંક લઈ લીધું છે ખાવાનું પણ સાથે રાતે, તો દીવાબત્તી પણ. તો હાલો આપણે પાછા ઘરે ખાવાનું આપણે થોડો ભાગ છે આ સારવાનું આવી ગયું. પાણી પીએ આખા રીંગણાનું શાક બનાવી નાખ્યું. આખા રીંગણાનું છે. હા વાટકામ લાવો, રહો નાખજો. ખાસ એમને રાખજો ને, સેવ પુવાથી તમારે હાટું લાવો. હાલો થોડુંક સારી દેવી પછી ખાઈ લઈ. હાલો કેટલા રાણી का पैसा 780 રૂપિયા 570 રૂપિયા હતા.
કેટલો ભાવ થયો તમારે તો પૈસા કેટલી લીધા 730 રૂપિયા કેટલો તો ફાઇનલી આપણે થઈ ગયા છે તૈયાર. તો આપણે જવાનું છે ભાવનગર નવરાત્રિ રમવા જવાનું છે. હાલો પેલા જઈએ, કારણ કે દાદાનો છોકરો નહીં આવે છે, એની પાસે પાસ છે, આપણી પાસે નથી તો એની પાસે છે. તો આપણે જવાનું છે. તો હાલો હવે ભાઈ ને બધા ને એક ભાઈ આવ્યા છે. આપણે લઈ લીધેલા હતા પાસ. જોઈએ આપણે જવાનું છે અંદર. હાલો તો અંદરનો નજારો તમને બતાડીશું કેમ છે એમ. હાલો તો સાહી તો કરી ગયેલા આપણે, પછી ખબર પડે. બાકી ચાલુ થઈ ગયેલું જ છે. બે ભાઈ આગળ જાય છે, મોટા એક નાનો છે. હાલો
અંદર રખડ્યા હતા એટલે હવે પાછા બહાર આવે છે ને ગાડી લઈને ક્યાં જઈ કાંઈ નક્કી છે નહીં. હવે તો હાલો હવે આપણે ખાઈએ ક્યાં શું કરીએ શું કાંઈ નક્કી જ નથી આજે આજે હાલો તો જો બાકી તો ભાઈ ની બધા આયા જ છે આપણે હાલો તો ફાઇનલી અત્યારે જો આ એકવાડા ગામમાં પોગી ગયા દાદાને ઘરે જો હું ને નાનો ભાઈ બે બેઠા છીએ ને મોટો ભાઈ ની બધા આવ્યા છીએ હજી એવું છે કારણ કે પાછળ હતા ને એટલે તો અત્યારે તો ગામમાં સો જવાનું છે અહીંયા ગયા નથી જે ભાઈ બન આવ્યા ભાઈ ની બધા આવ્યા પછી જવાનું છે ચાલો તો અહીંયા બેસું ગયા મોટા ભાઈ ને બધા ગયા તો અત્યારે જો પથારીમાં પીડ્યો છું કારણ કે હવે તો હોઈ જવાનું છે આપણે વહી આવ્યા છીએ એટલે હાલો હવે આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું કેવો લાગ્યો છે કમેન્ટની અંદર જણાવી દેજો ત્યાં સુધી છે દ્વારકાધીશ મળીએ બીજા બ્લોગમાં.